શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. રામુબા, અરે સવિતાબેન, તમે આવો આવો, બેહો. લે બેન, તમે હવારમાં સીતારામ. હાલો હાલો, અમારે હીરામણ બાકી છે. હાલો, તમે હીરામણ કરવા બેસી જાઓ. હું અહીંયા હીરામણ કરવા નથી આવી. હું અહીંયા કેસરની ને સંદનની હગાઈ તોડવા આવી. અરે સવિતાબેન, આ હવારમાં આવું અશુભ કામ બોલો છે? શુભ શુભ બોલો ને. હા બા, હા કઈક માંડીને વાત કરો ને. મારી કઈ ભૂલ થઈ છે? મારો કોઈ વાંક છે? ભૂલ તમારી નથી, ભૂલ તો અમારી છે. અને તમારા ઘરમાં છે હું બે હું કો ખેતર અને આ બે ભીતડા વાળું ઘર, બીજું તમારી પાસે છે હું. અને મારી દીકરી કેસરને તમારા ઘરમાં દઈને કઈ દુખી નથી કરવી. પણ સવિતાબેન, તમે આજે આ કારણ હું કામ કાઢો છો? આ સગપણ કઈ આજકાલનું થોડું છે? એ મારો સંદન ને તમારી કેસર હાવ નાના હતા ને ત્યારનું સગપણ કરેલું છે, અને આજે પછી આટલા વર્ષો પછી તમે સગપણ તોડવાની વાત કરો છો? ભાભી, હું અને મારો ભાઈબંધ બાવસન, અમે બેને અમારા સંતાનોની સગાઈ નાનપણમાં જ કરી નાખી હતી. એટલે એ સગાઈ તોડવાનો તમારો કોઈ હક નથી. એટલે તમે અત્યારે આ ટાણે અહીંથી વયા જાઓ. હું બાવસન અને કેસર અરે વાત કરી લઈ. તો દેવજીભાઈ, તમે સાંભળો. કેસર મારી દીકરી છે અને એનો સુખ દુઃખ નો વિચાર કરવો ને ઈ મારો હક છે. અને અટાણે છે ને કેસરના બાપુ ગયા છે હેરમાં અટાણું કરવા. ઈ હાજે ઘેર આવશે ને તો હું એને વાત કરીને બધો ફેસલો તમને જણાવી દે. સવિતા, રેવા દેવો. એ અમને બધી ખબર પડે કે કોણ કોના સુખ દુઃખ નો વિચાર કરે છે એમ. ભાભી, હું તમને બે હાથ જોડીને કહું છું, અટાણે તમે વયા જાઓ. હું બાવસન અને બધી નિરાચે વાત કરી લઈ. બાપુ, હા સવિતા મામીને થયું છે હું તે હવારમાં આવીને આપણો દી બગાડી નાખ્યો. આમ જો બેટા, તું ચિંતા ન કર. હું બાવસન અરે બધી નિરાચે વાત કરી લે, અને આ હીરામણ કરીને ખેતર ભેળા થઈ ઘણું કામ છે ત્યાં. હાલો બા, હીરામણ આપો. હાલો હાલ. ચંદન, હામ ક્યાં? ખેતરે હાયલા? હા, આજે કપાસમાં પાણી પાવાનું છે અને એને દવાઈ છાંટવાની છે, એટલે વાડી કોરે જાઉં છું. ઈ બધું તો ઠીક, પણ આમ હાંબેલા જેવું મોઢું કરીને હું બોલો હો? કેસર, તું હવારમાં મારી મજાક કરીમાં. આ તારા બા આવ્યા હતા હવારમાં અમારી ઘેરે. કેમ? કેમ હું? આપણી હગાઈ તોડવાની વાતો કરતા હતા. હા, તમે શું વાત કરો છો? મારી બા તમારા ઘરે આવ્યા હતા અને આપણી હગાઈ તોડવાની વાત કરતા હતા. પણ હાવું તમને કોણે કીધું? આપણી હગાઈ થોડી તોડવાની હોય. અરે મારા બાપુ હજી જીવે હે, કઈ મરી નથી ગયા. અને આમ જો સંદન, તું છે ને જરાય ચિંતા ન કરતો. મારા બાપા છે ને શેરમાં ગયા છે હટાણું કરવા, એટલે ઈ પાછા આવશે ને એટલે હું હંધ્યેય વાત એને કરી દઈશ. જો કેહર, તારી હંધી વાતું સમજુ છું, પણ તારા બા જે રીતે વાતું કરતા હતા ને મારા બાપુજીને જેવું કીધું છે ને એ હિસાબે મને નથી લાગતું કે હવે આપણું આ હક પણ વધારે સમય ટકે. તારા બા તો કહેતા હતા કે અમે લોકો ગરીબ છે. અરે, બે દિવાલની વચ્ચે મકાન છે અમારું. હવે આમાં અમે તને કેવી રીતે સુખી રાખવાના છીએ? જો આમાં છે ને મારી બાને તો કઈ બોલવાનું થાતું જ નથી. તમારે બે દિવાલ વચ્ચે મકાન છે, જી છે ઈ હંધુય મારા બાપાએ નક્કી કર્યું છે ને. અને આમ પણ આપણું હક પણ નાનપણમાં થઈ ગયું છે. એટલે તું તો કઈ ઉપાધિ કરમાં. બાપુ આવશે ને એટલે હું હંધ્યેય વાત એને કરી દઈશ. ઠીક છે કે સર, તાણે હવે આપણું આ હક પણ તારા બાપાના હાથમાં છે. હવે તું ચિંતા ન કર.
જે નાનપણમાં આપણું હક પણ નક્કી થયું ત્યાં તમારે અસલ બધું સારું હતું અને હવે કદાચ સારું નથી તો એનો મતલબ એવો નથી કે હક પણ તોડી નાખવાનું હોય. સમજો સંદન, મને છે ને એ વાતથી કાંઈ વાંધો નથી. કેસર, મારે વાડીએ સાજું કામ પડ્યું છે તો હું હવે વાડીએ નીકળું, નકર મારા બાપા મને વળશે. હાલ તાણે ફરી પાછા મળશું. સીતારામ, સીતારામ. ધ્યાન રાખજે તારું. તમે તમારું ધ્યાન રાખજો. લે લે બટા, હા માખણ લે, ખાઈ લે હટતું. તમારી તો હું વાત કરું. હા, તમે માખણ આપો છો ને એ મને બહુ વાલું છે હો. પણ માં, હું શું કહું તમને, હા કેસરની હગાઈ તોડવાનું ઓછું પછી. આ કેસરના બાપુ બહારગામ ગયા હતા તો કઈ વાવડ મેળા કે નહીં? મારા રોયા, કઈ કેસર એકલીના થોડા બાપા છે, હા તારાય બાપા છે. આ હવે આ ખોટું થયું હો. તમે હર વખતે તો એમ કહો છો કે ઈ ખાલી કેસરના જ બાપ છે, તારા બાપા નથી, અને અત્યારે એમ કહો છો કે ઈ કેસર એકલીના બાપા થોડા છે, તારાય બાપા છે. આવું નો હાલે હો માં. અરે હા મારા દીકરા, હા જ્યાં સુધી કેહરના બાપા પાસે મિલકત છે ને ત્યાં સુધી તારા બાપા છે. બાકી તને તો ખબર જ છે ને ઓલી કહેવત તે ન સાંભળી કે ગરજે ગધેડાને બાપ કેવો પડે, સમજો ને? હા બાઓ, ઓલું કહેવાય છે ને કે બાપા બાપા કહેતા જાવ ને મળતો લાભ લેતા જા. અરે કેહર બટા, તું આવી ગઈ મારી દીકરી? અહીંયા હાલ જો ભાઈ, અહીંયા જ બેઠો છે. બે તમ તો બે હું તારે. હા, હવારમાં ચંદનના ઘરે તમે ગયા તા અમારી હગાઈ તોડવા? હા બટા, આ જોન તાર બાપાને ક્યાં કાંઈ ભાન છે? હા સંદનના ઘર ખોડા કેવા છે, હેરુના રાફડા જેવા છે. હવે તને હારે ત્યાં મોકલી હોય તો તું કેટલી દુખી થા બટા. બસ, અને છે ને હા બધી વાત જોવા માટે મારા બાપા હજી જીવે છે, એટલે તમારે બેઉને છે ને કઈ ચિંતા કરવાની જરૂર નથી. અને આમ જો મારા બાપાને છે ને હંધે ખબર પડે છે કે ન્યા હું સુખી થાઈશ કે દુખી થાઈશ, એટલે તમે આ બધી ચિંતા કરવાનું રહેવા દ્યો. અરે કેસર, હું તારા મનમાં સમજે છે હું? હા મોટા હારે કઈ રીતે વાત કરવી એનું ભાન છે તને? એ મોટા ભાઈ, આ છે ને ઉસ્સા અવાજમાં વાત કરવાની કઈ જરૂર નથી. અને સાંભળો, હું છે ને તમારા રોટલા નથી ખાતી, હું મારા બાપાના રોટલા ખાઉં છું. અને એક વાત યાદ રાખજો, હા તમે બેઉ જણા અમારા રોટલા ખાવશો, અને તમે જ્યાં સુધી મોટા ભાઈ માનું છું ને ત્યાં સુધી સારું છે. બાકી એકવાર જો મેં મારી મર્યાદા મૂકી ને તો આ ઘર છોડીને ભાગવું પડશે, અને આ ગામ છોડીને પણ. અને છે ને મારી વાત તો તમે બેઉ યાદ રાખજો. બા, હા નાની એવી ખિસકોલીનો અવાજ બહુ મોટો છે હો. છે તો 1.5 ફૂટની પણ હવાળી છે. શાંતિ રાખ મારા લાલ, શાંતિ રાખ. હા સમય આવશે ને હા ખિસકોલીની જીભાઈ આપણે કાપી. રામ રામ બાવસન. અરે રામ રામ દેવજી. આ ક્યારે આવ્યો હેરમલી? બસ જો હાલ્યો આવું, પણ તું આમ ક્યાં જાશો? એલા બાવસન, તને ખબર તો છે ને રાતે લાઈટ નો કઈ નક્કી ન હોય ઠેકાણું, તો અત્યારે સવારે લાઈટ આવી છે તો પાણી પાવા જાઉં છું, વિચાર કરું છું. ચા તું મળી ગયો. કાંઈ વાંધો નહીં દેવા, મારા લાયક કઈ કામકાજ હોય ને તો કહેજે, હું જાતો નહીં. કામ તો છે જ તારું, પણ તું નિરાતે મળ પછી વાત. ભલા માણા, તારે કાંઈ પણ કામ હોય તો બોલ નહીં, એમાં નિરાયત ને વગર નિરાયત નો હું. તું તારે જે હોય ને અત્યારે કહી દે. બાવસન, આ હવારમાં તારા ઘરવાળા મારે ખોડે આવ્યા હતા. કેસરની અને સંદનની હગાઈ તોડવાની વાત કરતા હતા. હા, હું વાત કરશો તું દેવજી? મારા ઘરના તારી ઘેરે આવીને એવું કહી ગયા કે કેસરની ને સંદનની હગાઈ નથી રાખવી? હવે એમ કઈ થોડું હાલતું હોય છે? બાવસન, તને શું લાગે હું ખોટું બોલતો હોઈશું? એટલે ભાઈબંધ તારી હારે હું ખોટું બોલું? તારા ઘરવાળા હાશે મારી ઘેરે આવ્યા હતા. તું છે ને દેવા એક કામ કર, તારા બાને લઈને મારે ઘેરે આજે આવી, આપણે છે ને આ વાતનો આજે ફેંસલો કરી નાખીએ. એટલે ભાઈબંધ બાવસન,
આ વ્યવહાર તોડવામાં તુંય રાજી છો? તું મુંજામાં દેવજી, તું એક વખત તારા બાને લઈને મારા ઘેરે તો આય. આપણે છે ને તું તારા આ બધી વાતનો નિવાડો લાવી દેવું. અને તને શું લાગે છે કે હું આ વ્યવહાર તોડી નાખે એમ? હવે વ્યવહાર તોડવું કે ન તોડવું એ બધું છે ને મારા હાથમાં છે. એટલે આનો નિર્ણય હું લેવો ને એ હું હારામાં હારો નિર્ણય લઈ લે. તું ખાલી છે ને તારા બાને લઈને મારી ઘેરે આવજે. ઘીના ઠામમાં ઘી પડી રહે દેવજી. લા બાવસન તું હું કેશો ને મને કાંઈ સમજાતું નથી. જો ભાઈ, આ બધી છે ને વ્યવહારિક વાતો કહેવાય. અને આ બધી છે ને નિરાયતે બેહીન કરીએ ને તો મજા આવે. અને આપણા ઘરના સભ્યોની હાજરીમાં આપણે આ ચર્ચા કરીએ ને તો એને ખબર તો પડે કે આપણા મનમાં શું છે. નિરાયતે વાત તાર બાને લઈને આવજે, ભૂલતો નહીં. હા ભાઈ લેતો હવે, પણ તું આમ જો તું વાડીએ જા નિરાયતે, પાણી વાળી જા, નકર પાછી બપોર કેડે લાઈટ વહી જાય તો હાવ એમને એમ રહે. તું આવી જાય ઘેરે જા. આ બાવસન શું કરવા માંગે છે કઈ ખબર પડતી નથી. ભગવાન હવ હારા વાના કરે વાલા. હા હા લ્યો આવી ગયા બેનના પાલનહાર. હા બા, પણ મારા તારણહાર તો તમે હો. માઈ માં ને બાકી બધા વગડાના વાહ. મારે નો આવે. શું વાત છે મારો દીકરો? બાપુ અરે મારો દીકરો. આવી ગયા શહેરમાંથી. હા, બે અહીંયા. હું તો સાવ બુદ્ધો છું. બાપુ હું તો તમને પાણી દેતાય ભૂલી ગઈ. હું ભરી આવું હો. જા. બાપુ છે ને થાયકા પાયકા આવ્યા છે, એટલે બાપુ હાટું જમવાનું બનાવો અને હા નાવા હાટું પાણી મૂકી દ્યો. બા હા હાળી તો આપણા પર હુકમ કરે છે. હુકમ કરવા દે બટા, કરવા દે. ધીરજ રાખ, આપણો સમય આવશે. ધીરજ રાખ. ધીરજના ફળ બહુ મીઠા હોય. હારું બાપુ, હવે છે ને પાણી મૂકી દીધું છે, તમે હાથ પગ ધોઈ લ્યો. અને આમ જોવો, હું છે ને ગરમા ગરમ રોટલા બનાવી નાખું. મારી માએ છે ને ભરેલ રીંગણાનું શાક તો બનાવી નાખ્યું ઈ છે. હારું હારું બટા, એ ભગવાન છે ને આપણને જે રોટલા પાણી દે ને એ આપણે ખાઈ લેવું. અને હું છે ને જો જાઉં છું નાવા. હા. અને હમણાં છે ને ઘડીક રહીને આ ઓલો મારો ભાઈબંધ દેવો અને એના બા તારા હા હરાન તાર ગૌઢા આવો બે અહીંયા આવવાના છે, મેં બોલાવ્યા છે એને. આમ જોવો બાપુ, હાઈસ મને સંદન મળ્યો તો અને ઈ એવું કહેતો તો કે મારી માં છે ને એના ઘરે જઈને અમારી હગાઈ તોડવાની વાત કરીને આવ્યા છે. અરે બટા, તું છે ને જરીએ ચિંતા કરીમાં. તારો બાપ હજી બેઠો છે. હું છે ને પેલા નાઈ આવું હા. અને પછી છે ને ભર પેટ જમી લઉં. પેટમાં અન્ન પડશે ને તો કાંઈક મગજ કામ કરશે. મેં અહીં દેવાને અને દેવાન બાને બેયને અહીંયા ઈટલી હાટું જ બોલાવ્યા છે. ઘીના ઠામમાં ઘી પડી રહે. જરીએ ચિંતા કરીમાં તો હો, હું નાઈ આવું. હા હારું બાપુ. એલા હજી હમણાં તો તું વાડીએ ગયો, કાં પાછો આવ્યો? કઈ ભૂલી ગયો? કાંઈ ભૂલ્યો નથી. આ વાડી જતો ને પાણી વાળવા, તો ખાલી સાંજે લાઈટ તો નહોતી આવી, તો અત્યારે લાઈટ આવી તો વાડીએ પાણી વાળવા જતો બાવસન મળ્યો મને. તો હું કેતો તો બાવસન? એ હેર માંથી આવતા વેત જ મળ્યો. એટલે મેં તો એને કીધું કે હવારમાં સવિતા ભાભી મારી ઘેર આવ્યા હતા હગાઈની વાત તોડવા હાટું. તો એ મને કે તમે એક કામ કરો, મા દીકરો બે મારી ઘેરે આવો. એવું કેતો તો ઈ. પણ આ મને ને તને એને ઘરે બોલાવ્યા છે તો પછી એનો વિચાર શું છે? હગાઈ તોડવાનો છે કે નથી? એ તો કાંઈ હવે સમજાતું નથી. આ બાવસનને બોલાવ્યો પણ મને નથી લાગતું કે બાવસનનો વિચાર હોય હગાઈ તોડવાનો. પણ હવે મા દીકરો બે જાય તો ખરા જ્યાં. હા તો હાય, અને અટાણે જાય એટલે ખબર તો પડી જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી, હાચું છે ખોટું છે.
હાલ હવે મારો જીવ નો રહ્યો અને પાછા ઈ તો રખડું છે એ ગામમાં ક્યાંય વયા જાય. હાલ હા લઉં મારે કામળે લઈ લઉં. એ હા લઈ લે હાલ. આ બાની મદદ કરાય. આમ ખાટલે સડીને બેઠું ન રે. તું બાજુમાં જ બેઠો છે. આ સોડિયું કામ છે કે છોકરાઓનું કામ નથી. છોકરાનું કામ કામે જવાનું છે ને તો કેમ બેઠો છે? દિવાળીએ જવાનું છું. હે તને કહું, તું આજ સવારે દેવજીભાઈ ની ઘેરે ગઈ હતી? હા ઈ હું તમને વાત કરવાની જ હતી, પણ મને એમ છું કે તમે ખાઈ પી લો, નાઈ ધોઈ લો, નવરા થાવ ને પછી વાત કરું એમ. તમારી વાત સાંભળો. હાજી આપણે કેહરની હગાઈ કરીને તઈ આપણે ઘોડીએ હગાઈ કરી હતી. બે નાના હતા અને તઈ છે ને આપણા વેવાઈનું ઘર ખોડા છે ને ખાધે પીધે સુખી હતા ને મોભેદાર હતા. અને હવે તો એને ઘર ખોડા એવા નથી રહ્યા. એટલે મને એમ છું કે આપણી દીકરી જો ને હારે જાહે ને તો દુખી થાહે. એટલે હું ત્યાં ગઈ હતી હગાઈ તોડવાની વાત કરી આવી અને મેં એને કહી દીધું કે અમારી દીકરીને હગાઈની વાત બીજે હાલે છે. જો સવિતા, આ બધો પ્રશ્ન છે ને અમારા બાપ દીકરી બે વચ્ચેનો છે. અને તું આ ઘરમાં આવીને ત્યાર પહેલાનું મેં કેસરનો હક પણ દેવાભાઈની ઘેર કરેલું છે. એટલે તું છે ને આ બાબતમાં ક્યારેય માથું ન મારતી. અને તને સોખે સોખું કહી દઉં છું કે તું છે ને આજ પછી ક્યારેય દેવાભાઈ ઘેર જાતી નહીં. અને કેસરની ચિંતા કરવાની તારે જરીએ જરૂર નથી. એનો બાપ હજી હું ખડે ધડે જીવું છું. અને તને સોખું કહી દઉં છું, મારી દીકરી કેસરના લગ્ન થાય ને તો દેવાભાઈના દીકરા સંદનની હાયરેસ થાય. આ વાત તું તારા મગજમાં ઉતારી લેજે. પણ બાપા, હા મારા બા જે કરે છે ને એ હા શું કરે છે? હા કાંઈ કેસર તમારી એકલીની દીકરી થોડી છે. હા મારી બાની પણ દીકરી છે, એનું દાજ છે એટલે કે છે. અને માનો હક થાય ઘરમાં કઈક ખોટું થતું હોય તો બોલવાનો. વાતું કરો છો તમે પણ. એ મોટા ભાઈ, તમે શાંતિ રાખજો હો. અને તમારે છે ને આ વાતમાં કે વચ્ચે બોલવાની કાંઈ જરૂર નથી, કેમ કે હજી છે ને મારા બાપા જીવે છે. અને મોટા ભાઈ, એમાં એવું છે ને કે બાપાને તો હજી હંધીએ ખબર પડે છે ક્યાં હાસું થાય છે ને ક્યાં ખોટું થાય છે. એટલે તમે તમારું મોઢું બંધ રાખજો. બસ ઓકે હર. હા નાના પાઈને એટલું બધું ન બોલવાનું હોય. હા જો તમને ન ગમતું હોય ને તમ તાર અમે આ ઘર મૂકીને વયા જાવ. આ ઘરમાં તો અમારી કોઈ ઇજ્જત આબરૂ કઈ કિંમત જ નથી. હવે મા દીકરો બે તમને આંખમાં કાણાની જેમ ખટકતા હોય ને તો અમને કહી ગયું તમ તારે અમે આ ઘર મૂકીને વયા જાવ. હા તો તમારી મરજી. ડેલો ખુલ્લો છે, ગામની બજારો બધી ખુલ્લી છે. મા દીકરો તમ તાર ઊભો રસ્તો પકડો, થાવ વેતા. અને જો તમારે સીધી રીતે રહેવું જ હોય તો આ ઘર તમારું જ છે. એમાં અમને બાપ દીકરીને કોઈ વાંધો નથી. આવો 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 આવો. જય શ્રી કૃષ્ણ. દેવા આવ્યા. આવો બા આવો, બેહો. જા ભાઈ જા, ખુરશી લઈએ. ઊભો છો હું જા, એ ખુરશી લઈ લે. બેહો બેહો બા. બે દેવા, બે બે. બા, સુખી રે બેટા. કેમ છે તારી તબિયત? બસ બા, મને તો સારું છે. તમને કેમ છે? સારું જ છે હું બેટા. તે બા, હા તમે આવ્યા? સંદન નથી આવ્યો? અરે બાવસન, તને વાત તો કરી હતી. આ પાણી વાવવાનું ગયો છો તો થોડુંક બાકી છે તો એને ભણાવીને આવ્યો છું. ભાઈ તું પાણી વાળ, મારે ઓલા બાવસન ની ઘરે જવું છે. કામ હતું ને એને મને બોલાવ્યો છે. બેટા બાવચન, કા અમને બોલાવ્યા? કઈ કામ છે કે ને? હા, શું કામ છે ને બા, ઈ તમને હમણાં ખબર પડી જાય. તો બા વાત એમ છે કે હવે આ છે ને શરીરના કઈ ઠેકાણા નથી. આપણી બધાની ઉંમર થઈ ગઈ છે, કોણ જાણે કાલે શું થાય. તો જો મેળ આવે ને તો આવનારા મહિનામાં મારે આ કેસર અને સંદનના લગ્ન કરાવી દેવા છે. મારી દીકરીના હાથ પીળા કરાવી દેવા છે મારે. અરે કેહરના બાપુ, આ તમે હું બોલો છો? જરાક તો વિચાર કરો. હજી આપણી કેહર નાની છે, હજી કઈ લગ્ન કરવાની ઉંમર થોડી થઈ ગઈ છે. હવે તું જરીએ ડોસડી થામા. હજી ઘડીક પહેલા મેં તને કીધું નહીં કે તારે આ બાબતના માથું નહીં મારવાનું? હાલી મળી છે, ખબર કઈ પડે નહીં ને. બા, હું તો તમને પૂછું છું કે તમારા લોકોની શું ગણતરી છે? આપણે કોણ આ કામ કરી નાખવું છે? બેટા, આ જેવો મારો દેવલો એવો તુંય મારો દીકરો ને. અને બેટા, તારી વાત હાચી છે હો.
એ આ શરીરના હવે કાંઈ ભરોસા નથી. ખર્યું પાન સીએ ક્યારે ખરી જઈએ એનુંય ઠેકાણું નહીં. એટલે તું ઉપાધિ ન કરતો. હું તો એવું જ વિચારું છું કે આ તારી કેસર લાડકી ઢીંગલી બનીને માર ખોરડે આવે અને ઝટ એના ને સંદનના લગ્ન લઈ લઈ. હવે તો તું ખુશ ને? હા હા હાલો 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 હાલો. હું હાલો હાલો કરો છો, મૂકો ને એને સાઈડમાં. કોઈ સંભળાતું નથી પણ. આથી નહીં સંભળાય, મૂકો એને. હું કહું છું, આ છેલ્લા 1 મહિનાથી છે ને આપણે કંઈ કરતા નથી, ખાલી હાથ ઉપર હાથ ધરીને બેઠા છે. આમને મજ રહેવાનું છે આપણે? કંઈ કરવાનું થાય છે કે નહીં? તને શું લાગે છે હું સાની મની બેહું એમ? અને સાના મુના જ બેઠા છો તમે. આ છેલ્લા 1 મહિનામાં હું કાંદો કાઢી લીધો, હું કરી લીધું તમે? તને હજી ખબર નથી કે હું શું કરી શકું. પણ શાંતિ રાખો, ખબર બધી નથી. આ તાર બાપાને છે ને શરદી ઉધરસ ને તાવ આવ્યો છે, આ બધું જામ થઈ ગયું જામ. હવે એને સારું કરવા હાટું આપણે દવા તો ઠીક પણ હળદર વાળું દૂધ પીવડાવશું. પછી તને ખબર છે માં હું નાખી? હું નાખશો? મીઠું ઝેર. હા, મીઠું ઝેર એમાં ભેળવી એને ઢીસાડી દે એટલે એના તો રામ નામ સત્ય પ્રાણ પંખીડો ઉડી જાય. પણ ગામ વાળાને હું જવાબ દેખો? એને કે હું એને એવો મેલેરિયા તાવ આવ્યો તો અને તાવ મગજમાં સડી ગયો અને એનો આત્મા છૂટી ગયો. અરે વાહ વાહ વાહ, વાત કરો છો. બાકી તમારા મગજને મૂકી જાઓ. એટલે તું શાંતિ રાખજે, આમ કોઈ સાંભળે નહીં હો. આ દિવાલું ને કાન હોય. આ તમે શાંતિ રાખો. અમારા કરતા તો તમે ઊંચેથી બોલો છો. શાંતિ રાખ. હાલ હવે હું છે ને હટ જાઉં, તાર બાપાને ઈ ઝેર વાળું દૂધ પીવરાઈ દઉં. હા હા માં, ઝટ જાવ ને આ હળદર વાળું દૂધ છે ને અમારા બાપાને પીવડાવી દો એટલે એનો રામ રામ સત્ય ખેલ ખતમ થઈ જાય. હાલો. તમને હું કહું? ઓય કહો, તમને બહુ તાવ આવ્યો છે ત્યાં હળદર વાળું દૂધ પી લો ને સારું થઈ જાહે. ના મારે કાંઈ નથી પીવું તો એને પછી પી લે, હેઠે મૂકી દે. હા પણ ઊનું છે ને તા તમે પી લો તો આ જટ સારું થઈ જાય. અરે ભાઈ અત્યારે મને ઓપકા જેવું થાય છે, નથી પીવું. ભાઈ સાહેબ તું હેઠે મૂક ને. પણ પી લે હો ને. હા પી લે, તું મૂક હેઠે. કા હજી તો હારે ગયા ને થોડા દી થયા તહટ પાસા આવ્યા. હું છું, હું કામ છે? હું છે ને તમારા ઘર નથી આવી, હું મારા બાપના ઘરે આવી છું. અને આજ હોળી છે ને તો મારા બાપાને નારિયેળ દેવા આવી છું. હા તો લાય, તાર બાપા હુતા છે ને મજા નથી. લાય હવે આ માખા કહો ને, મારે તમને નથી દેવું. હું મારા હાથે જ મારા બાપાને દઈશ. બાપુ બાપુ બેટા શાંતિ બેટા તું ક્યારે આવી? બસ બાપુ હજુ આવી જ છું. આવી ગયો મારો કાળજાનો કટકો, મારી લાડકવાઈ દીકરી. બે અહીંયા બે મારી પાસે. બાપુ હાઈ હુતાહણી છે ને તો મારે નારિયેળ દેવા તો આવવું પડે ને. તમે આમ હુતાતા તો મારી બા કહેતા હતા કે તમને મજા નથી. બાપુ હવે હારું તો છે ને? અરે ના ના બેટા, મને આમ થોડી કળતર આવી ગઈ હતી એટલે ઘડી કૂતો હતો. બાકી એવું કઈ આમ એટલું બધું મને તાવ એવું કઈ નથી, ચિંતા કરી માં. અને આમે તે તારી બાઈએ જો ને હળદર વાળું દૂધ બનાવી દીધું છે, હમણાં પી લે ને એટલે ઘણી રાહત થઈ જાય. બાપુ હું પછી પી લઈ, હમ તમારી તબિયત તો જોવો. લાવો દૂધ મારી પાસે, હું તમને મારા હાથે પાઈશ. લે. અરે
બટા હું પછી ના પછી નહીં, અત્યારે જ પીવાનું છે. ઠીક હારું લાય. બાવસન પિત્તોલી દૂધ. હા એલા દેવજી, આ ભાઈ તું અટાણે અને આ અમારા હાથમાંથી તે વાટક્યો કેમ આંસકી લીધો? બાવલા, આ દૂધમાં તારી બાયડીએ ઝેર ભેળવ્યું છે. ઈ તને મારી નાખવાની તૈયારી કરે છે. પણ ભાઈ દેવજી, આ બા તમને લોકોને કેમ ખાતરી છે કે આમાં ઝેર છે? બાવસન તને વિશ્વાસ ન આવતો હોય ને તો આ દૂધ પીવડાય તારી બાયડીને, એટલે હાસા ખોટાના પારખા થઈ જાય. હા હા પાવ ને પીવો ને. અરે પણ મેં આમાં ઝેર જ નથી નાખ્યું. મેં તો તમારા હાટું બનાવ્યું કેમ કે તમને તાવ આવે છે એટલે. અરે રઘુભાઈ, આગો છો ક્યાં? આવો ને અહીંયા ઉભા રહ્યો. હા સવિતા, આ દેવજી શું વાત કરે છે? તે આમાં ઝેર નાખ્યું છે? ના ના, આમાં ઝેર થોડી નાખું હું કાંઈ. આ દેવજીભાઈ ખોટું બોલે છે. મેં આમાં કાંઈ ઝેર બેર નથી નાખ્યું. અરે મને તો ખબર ય નથી. તો પછી તને પીવામાં વાંધો શું છે? પી. ના ના, એમાં એવું છે ને કે અમાર બાને આ દૂધ પીવે ને તો ઓક્કા વામીન ચાલુ થઈ જાય. હા તો એક કામ કરો ને રઘુભાઈ, હા દૂધનો વાટકો તમે જ પી જાવ ને, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. બાને તકલીફ છે, તમને તો નથી ને કાંઈ. પીવો દૂધ. પણ બટા મારી દીકરી, મેં આમાં કાંઈ નથી નાખ્યું. તાર બાપા હાટું બનાવ્યું છે. તું કહેતી હતી ને મારા હાથે હું પીવરાવી દે બટા. હા, આપણે બાપાને પછી પીવડાવશું. પેલા આ આઈ છે, હું તમને તો કહું. હા હા પીવો ને. બેટા એમાં એવું છે. હા કાંઈ નહીં લાય. લાવ ને, કદાચ બાને નો પીવું હોય તો રઘુને પાઈ લે ને રઘુ. ના ના, મને જરાય નો હાલ્યો. આ દૂધ જેવી વસ્તુ છે, આમ નાનપણથી નાનો હતો ને ત્યારથી આ દૂધ તો અરે બટા, લે પી. ના 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 ફાડી. હાસુ બોલો. હા, દૂધમાં ઝેર હતું ને? નકર બાપુ કરો અત્યારે ને અત્યારે પોલીસને ફોન. નહીં પોલીસને ન બોલાવો. પોલીસને ન બોલાવો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું લાલચમાં આવી ગઈ હતી. મને માફ કરી દ્યો. મને એમ હતું કે કેસરના લગ્ન થઈ જાય ને હારે વહી જાય ને પછી આ બધી મિલકત હું તમને મરવીને મારા દીકરાના નામે કરાવી લઉં. બસ એટલે મેં દૂધમાં ઝેર ભેળવું હતું. પણ હું માફી માંગુ છું. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દ્યો. મારે હવે કાંઈ સાંભળવું નથી. તું અટાણે ને અટાણે આ તારા કાળ મુખા દીકરાને લઈને અહીંથી હાલતી નહીં થા. નગર પોલીસ સ્ટેશને ફોન કરીને પોલીસ બોલાવે અને જેલ ભેગી ના કરી દે બે માં દીકરાને. નહીં હું મારા દીકરાને લઈને વહી જાય. પણ તમે પોલીસને નહીં બોલાવતા. તમારા પગે પડું છું. હાલો થાવ રહેતી ના બે. આ બાપુ પણ ભાઈ દેવજી, આ તને આ બધી ખબર કઈ રીતે પડી કે આ દૂધમાં ઝેર ભેળવેલું હતું? અરે બાવસન, હમણાં થોડીક વાર પહેલા મેં તને ફોન કર્યો, પણ તે કઈ ફોન ઉપાડ્યો ને ફોન ઉપાડ્યો સવિતા ભાભીએ, પણ નેટવર્કના હિસાબે કઈક વાતચીત થઈ નહીં અને ફોન એ કાપતા ભૂલી ગયા. ફોન એને મૂકી દીધો. પછી મા દીકરો બે કઈક વાતો કરતા હતા કે હળદર વાળા દૂધની અંદર ઝેર નાખીને તને પાઈ દઈ એટલે તારું રામ નામ સચ્ચો અને તારું બધું મિલકત બધી એને થઈ જાય, એવી બધી કઈક વાત કરતા હતા. અને આ સાંભળીને તો તમે દોડતા મા દીકરો બે અહીંયા આવ્યા તારો જીવ બસાવવા હાટુ. સારું છું દેવજી, તું ટાણા હામો અહીંયા પોગી ગયો, મારો જીવ બસી ગયો. મને તેમ હતું કે મોબાઈલ છે ને એ કાંઈ કામની જ વસ્તુ નથી. મારો મોબાઈલ તો ગમે ત્યાં જ્યાં ત્યાં પીડ્યો હોય, પણ આજે મોબાઈલ ના હાટે એક સારું કામ તો થયું. અરે બાવસન, હવે મારો વિચાર એવો છે કે મારા દીકરાની વહુ કેસર અને તારી દીકરી એટલે કે આપણી દીકરી 15 દી તારી ઘર રોકાહે અને 15 દી મારી ઘર રોકાહે. કારણ કે જો ભાઈ તું હવે થઈ ગયો છો એકલો, તે મા દીકરો બેને તો કાઢી મૂક્યા, એટલે તારું ધ્યાન રાખવા વાળું હવે કોઈ છે નહીં. એટલે આ કેસર આપણા બે ખોવડાનું ધ્યાન રાખશે. બેટા બરોબર છે ને મારો નિર્ણય? બરોબર છે બાપા. બા તમારું શું કેવું છે? સાચી વાત છે બટા. અને કહેવાય છે ને કે દીકરી બે કુલ તારે, પિયરનું અને હારીનું.
સેવા તમે નટવર શેઠ ભાઈ લઈ આવ્યા રૂપિયા? હા, જઈ આવ્યો નટવર શેઠ પાસે, પણ એ નટવર શેઠે રૂપિયાની ના પાડી દીધી. હું ના પાડતી હતી? પણ રૂપિયા દેવા ના હું કામ પાડી? કે કારણ તો હશે ને? કારણ ખાલી ઈ જ છે કે શેઠે એમ કીધું છે કે રૂપિયા હાટું કાંઈક ગીરવે મૂકવું પડે, અને આપણી પાસે ગીરવે મૂકવા જેવું કાંઈ છે નહીં અટાણે. આ એક ઘર છે એ તો પહેલેથી ગીરવે જ મૂકેલું છે. પણ મોહનના બાપુ, શેઠ રૂપિયા નહીં આપે તો આપણે મોહનના લગ્ન કેમ કરશું? મોહનના લગ્નમાં આપણે રૂપિયાની જરૂર તો પડશે જ ને. મહિના પછી તો આપણે લગ્ન લેવાના છે. હવે હું કરવું નહીં તો મને કાંઈ સમજણ નથી પડતી. હવે જો ટાણે રૂપિયા નહીં મળે ને તો ટાણે પ્રસંગ નહીં થાય. જો પ્રસંગ નહીં થાય ને તો આપણી સમાજમાં ક્યાંય આબરૂ નહીં રહે. અરે વખ ગોળવાના વારા આવશે આપણે. નહીં બાપા નહીં, આવી વાતો ન કરો. રૂપિયાની તમે ચિંતા ન કરો. એવું હશે ને તો હું શેઠ પાસે જાય અને શેઠને સમજાવી ગમે એમ કરીને હું રૂપિયાની વ્યવસ્થા કરી લઈ બાપુ. પણ બટા એ શેઠ છે હાવ અજળ, એ તારા સમજાવે નહીં સમજે. કીધું ને બાપા, તમે જરાય ચિંતા ન કરો. હું ગમે એમ કરીને શેઠને સમજાવીને મનાવીને એની આગળ હાથ જોડીને એના પગ પકડી નહીં તે રૂપિયા લઈ આવી. એક કામ કરું છું, હું અટાણે શેઠની પાસે જાઉં છું અને રૂપિયાની કઈક વ્યવસ્થા કરું છું. રામ રામ શેઠ. રામ રામ ગોળખમ. બોલ મોહન, હું આવવાનું છું. શેઠ, તમે તો જાણો છો ને કે મુખામ આવવાનું થયું છે. હા, રૂપિયા હાટું જ આવ્યો છું. મોહન, ગીરવે મૂક્યા વગર તો હું મારા બાપને રૂપિયો નથી દેતો. અને જો ભાઈ ધંધામાં શરમ નહીં હો. તું અને તારો બાપ બે પાસે કોઈ વસ્તુ એવી નથી કે તમે મારી પાસે ગીરવે મૂકો અને હું તમારી પાસે રૂપિયાનું ધિરાણ કરું. બાકી ભાઈ ધંધામાં શરમ નહીં હો ભાઈ. મારી વાત સાચી છે શેઠ, પણ મારી પાસે ગીરવે મૂકવા માટે કાંઈ નથી. અને કાલે ઉઠીને મારા લગ્ન આવી રહ્યા છે. શું તમે મને પૈસા નહીં આપો ને તો મારા લગ્ન અટકી જાય. આખા ગામમાં અમારી આબરૂનો ભજેતો થાય છે. જો ભાઈ, તારી હંધી વાત હાસી, પણ ધંધામાં શરમ નહીં હો. તારે કાંઈક તો ગીરવે મૂકવું જ પડશે તો જ હું રૂપિયા આપી. બાકી ધંધામાં શરમ નહીં. શેઠ, હા તમારી પાસે ગીરવે મૂકવા માટે મારી પાસે એક જ વસ્તુ છે. બોલ, શું છે વસ્તુ? જો શેઠ તમને વિશ્વાસ આવે ને તો હું મારો સંસાર ગીરવે મૂકું. મારી પત્નીની સુંદડી ગીરવે મેલું. અને હા છે, તમને વસન આપું છું. હા, જ્યાં લગન તમે આપેલા રૂપિયા તમને પાછા નહીં સૂકવું ને ત્યાં લગન હું મારી પત્નીના ઓરડામાં પગ નહીં મેલું. હું મારો સંસાર નહીં માંડું શેઠ, નહીં માંડું મારો સંસાર. ભલે મોહન, મને તારી શરિયાત મંજૂર છે. બોલ, કેટલા રૂપિયા જોવે છે? શેઠ, 50,000. ભલે. હાલે, જા લઈ જા. શેઠ, શેઠ તમારો ખૂબ ખૂબ આભાર શેઠ, ખૂબ ખૂબ આભાર. આ છોકરો ગયો તો છે રૂપિયા લેવા, પણ મને નથી લાગતું કે એ શેઠ એને એક કાણો રૂપિયો ય દે. અરે હું કેટલું કગડ્યો, હાથે પગે લાગ્યો, મારી એકના બે નો છે, મારી વાત ન માન્યા.
બટા બાપા લ્યો આ 50,000 રૂપિયા નટવર શેઠ પાસેથી લઈને આવ્યો છું. હું આ નટવર શેઠે તને રૂપિયા દીધા? બટા હું ન માનું. ઈ નટવર શેઠ છે ને ગમે એ વસ્તુ ગીરવે મૂક્યા સિવાય કોઈને 1 રૂપિયો ન દે. હા શું બોલ, તે હું ગીરવે મૂક્યું? હા બાપા, હા તમારી વાત સાચી છે. હા શેઠની આગળ મેં ગીરવે મારો સંસાર મૂકી દીધો છે. મારા સંસારને ગીરવે મૂકીને આવ્યો છું. લે હા તું કેવા હું માંગસ? બા મેં શેઠને વચન આપ્યું છે કે જ્યાં લગન એણે આપેલા રૂપિયા હું એને પાછા નહીં ચૂકવું ને ત્યાં લગન હું મારો ઘર સંસાર નહીં માંડું. બટા મોહન હા તે હું કર્યું? હા તારે શેઠને આવું વસન આપવાની હું જરૂર હતી? હું કરી નાખ્યું દીકરા તે? મેં એ જ કર્યું છે બા. એક દીકરા તરીકે મારે કરવું જોઈતું હતું. આ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો બા. અરે શું આ રૂપિયા નો લાવત ને તો મારા લગ્ન નો થાત. અરે લોકો આપણી હસી ઉડાવત. આ ગામમાં ભાત ભાતની વાતો થાત અને આપણી ઇજ્જત આબરૂ જાત બા. બસ આપણી આબરૂને બસાવવા ખાતર જ મેં આ કર્યું છે. પણ તમે લોકો જરાય ચિંતા ન કરો. હું રાત દી એક કરી દઈ, કાળી મજૂરી કરી ને ગમે એમ કરીને આ નટવર શેઠના રૂપિયા એને પાછા ચૂકવી દે બા. પાછા ચૂકવી દે. આયા કેમ ઊભા છો? હાય બેહો ને. મને માફ કરી દેજે દેવ. હું તારી પાસે બેહી નહીં શકું કારણ કે એક શેઠને વચન આપ્યું છે. વસન? એવું તે કેવું વસન કે તમારા પગ આમ અંદર આવતા અટકી ગયા? દેવલ, આપણા લગ્ન હાટું હું ગામના નગર શેઠ પાસેથી 50,000 રૂપિયા લઈને આવ્યો છું અને એના બદલામાં મેં આપણો આ સંસાર ગીરવે મૂક્યો છે. સંસાર? એટલે એમ કે મેં નગર શેઠને વસન આપ્યું છે કે જ્યાં લગન હું એના રૂપિયા પાછા નહીં આપું ને ત્યાં લગન હું તારી હારે સંસાર નહીં બાંધું. અરે તમે આપણો સંસાર ગીરવે મૂકી દીધો? હા મૂકી દીધો. દેવલ મને માફ કરજે. મેં તને પૂછ્યા વગર જ તે આ પગલું ભરી લીધું. આની સિવાય મારી પાસે જો કોઈ રસ્તો નહોતો. લાય દેવલ, હા તે મારા નામની જે માથે સુંદડી ઓઢી છે ને એ સુંદડી મને આપી દે. એ સુંદડી મારે શેઠને આપવી જોઈએ જેથી કરીને એમને વિશ્વાસ આવે. અને હા હવે જ્યારે મારું તેણું સુકવાઈ જાય ને ત્યારે જ હું આ સુંદડી છોડાવીને પાછી લઈને આવી અને એ જ દિવસથી આપણે આપણા સંસારની શરૂઆત કરીશું. લાય દેવલ.
હા બોલ ને ભાઈ, શું કરે છે? હા સોને વાડીનું કામ કરું છું, દેખાતું નથી? આમ જો મારી વાત સાંભળ. હા કામ ઘડીક મૂક. હા મારી હારે હાલ, ઘડીક વાતો તો કરીએ આપણે. આ ઘણા ટાઈમથી વાતો નથી કરી. ના ભાઈ ના, મારે ઘણું કામ બાકી છે, કામ પતાવી લેવા દે. અરે હાલ ને ભાઈ, હાલ હાલ. એ બધું મૂક ઘડીક. આ મૂક સાઈડમાં. હાલ હાલ તું મારે ભેળ હાલ. હાલ. એવું હોય ને તો પછી હું તારી મદદ કરવા લાગે. હાલ. હું હારી હમણાં તડકો બહુ વધારે પડે છે નહીં? હા હા પણ તડકો બહુ કાળો છે. બોલ. હા હું શું કહું છું, મારે છે ને થોડીક તારી હારે વાત કરવી હતી. હા તો બોલ ને, હું વાત કરવી છે? મોહન મારા ભાઈ, તું આમને એમ કેટલીક મહેનત કરીશ, આમને એમ તૂટી જાય તું. મહેનત કર્યા વગર છૂટકો નથી દેવા. તું તો જાણે છે ને કે મારા માથે શેઠનું દેવું છે, અને જ્યાં લગન હું એ દેવું ચૂકતે નહીં કરું ને, ત્યાં લગન હું મારો સંસારે નહીં માંડી શકું. ભાઈ ત્યાં જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. તારે આવું વહેમું વસન નહોતું દેવું જોઈતું. તો હું કરું દેવા? મારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો નહોતો, અને શેઠની પાસે કઈ ગીરવે મૂકી શકું ને એવું બીજું કઈ નહોતું. પણ ભાઈ મોહન, હા તારી પાસે નથી ઘરનું ખેતર કે નથી ઘરની કોઈ બીજી કોઈ આવક, તો આમ મજૂરી કરી કરીને હા શેઠનું દેવું ક્યારે ભરી શકીશ? આમને તું તારી આખી જિંદગી મહેનત કરીશ ને તો એ બે પાંદડા નહીં થા. આ શેઠનું દેવું નહીં ભરી શકતું. એ તો હવે મારો રામ જાણે ભાઈ કે આ દેવું હું ક્યારે ચૂકતે કરી શકી. દેવું ચૂકતે થાય તો ઠીક છે, નકર હું મારો સંસાર આમને આમ કાઢી નાખી. હા દેવલને હું મારી બેન માનીને મારી જિંદગી જીવી જાય ભાઈ. હાલ કામ પડ્યું છે, હું મારું કામ પતાવું છું. રૂપિયા વગર ખોટું બાકી ધંધામાં શરમ નહીં. જય શ્રી કૃષ્ણ નટવર શેઠ. જય શ્રી કૃષ્ણ બા. હા જય શ્રી કૃષ્ણ. બોલે દેવા, કેમ આવવાનું છું? હા જો નટવર શેઠ, હું તમને હરસ કરવા માટે આવ્યો છું કે તમે મારા મિત્રને છે ને હા આકરી શરતમાંથી ઉગારી લ્યો અને એને સંસાર માંડવાની હા પાડી દો. જો ભાઈ ધંધામાં શરમ નહીં, હું ઓલા મોહનને એની શરિયાતમાંથી છૂટો કરી દઉં, પણ એને એની સામે બીજું કંઈક ગીરવે મૂકવું જોઈએ, બાકી ધંધામાં શરમ નહીં હો. શેઠ હા મોહન પાસે બીજું ગીરવે મૂકવા જેવું હોવું તો જોઈએ ને. હા જે મૂક્યું છે એ પણ મૂકવા જેવું હતું નહીં. તમે સમજો, હા મોહન પાસે બીજું કંઈક ગીરવે મૂકવા જેવું હોવું તો જોઈએ ને. એની પાસે એવું કાંઈ નથી ગીરવે મૂકા જેવું. એલા એ નટિયા, આ દેવાની વાત સાચી છે. તું ઓલાનો સંસાર બગાડસ. તું શરતે બંધાવીને એનો સંસાર નથી માંડવા દેતો, એનું જીવતર બગાડશો. એલા જરાક તો સમજ. ઈ છોકરો આખો દી ને રાત ખેતરમાં પડ્યો રહેશે, ઘરે નથી જાતો. અરે મારા રોયા, એમ કોઈના નિહાકા ન લેવાય. એ તારું જીવતર ખરાબ થઈ જાય. જોવો શેઠ, તમે સમજવાની કોશિશ કરો. હા મોહન બિચારો ગરીબ માણસ છે, એ તમારું દેવું સુકવતા સુકવતા કોને ખબર કેટલા વર્ષ વ્યા જાય, અને ત્યાં સુધી એ તમારી હારે વસને બંધાણો છે એટલે સંસાર પણ નહીં માંડે. જો મોહન ના અને એની બાયડીના નિહાકા તમને લાગશે ને તો તમારું ભલું નહીં થાય હો. દેવા ધંધામાં શરમ નહીં. તું આવું બધું આડા અવળું બોલીને મને બીવરાયમાં, બાકી હું 1 લાખે મોહનને શરિયાતમાંથી છૂટો નહીં કરું. ધંધામાં શરમ નહીં. દેવલ, લે દેવલ, આ તારી ચુંદડી શેઠને પૈસા ચૂકવીને લઈને આવ્યો છું.
બહુ મોડું થઈ ગયું મોહન, બહુ મોડું થઈ ગયું. હા, આપણું આખું જીવતર જતું રહ્યું. હા, વેળા જતી રહી મોહન. હા, આપણું નસીબ આપણને વાહે રાખીને આગળ જતું રહ્યું. હવે મોહન, હા, આપણે ગરઢા થઈ ગયા. આપણે જોયેલા અંધાય સપના મરી ગયા મોહન. હવે કદાચ ભગવાને આપણા નસીબમાં આવું જ લખ્યું હશે દેવલ. પાણી લાવું? ના દેવલ ના, પાણી નથી પીવું. હવે તો હા, હરીને ભજવાની વેળા આવી ગઈ છે દેવલ. હવે હવે તું ને હું સંસાર નહીં માંડી હકી દેવલ, નહીં માંડી હકી સંસાર. દેવલ, આ જન્મ તો ઠીક છે, પણ હવે જો આવતા ભાવમાં આપણે મળીશું ને, તો લગ્ન કરીને સંસાર માંડી શકીશું. ત્યારે જ આપણે આપણો આ સંસારને માંડીશું દેવલ, ત્યારે જ માંડીશું સંસારને.